શ્લોકમાં બોલ્યા છે અહો બકીયમ સ્તન કાલ કૂટમ. જરા ધ્યાન આપજો. હા, સુખદેવજી મહારાજ જે માયાની જંજાળમાં ફસાવાની વાત કરતા હતા ને, એને એમ થયું કે અરે રે, મારો ભગવાન એટલો બધો ભોળો છે, મારા ભગવાનની લીલા અપરંપ્યા છે. ઓહો બકીયમ. હવે તમે ધ્યાન આપજો, આ શ્લોક શું કહેવા માંગે? ઓહો બકીયમ સ્તન કાલ કૂટમ. હવે બકી એટલે કોણ તમને ખબર છે? તમે તો ભાગવત કથા સાંભળી છે. હા, બકીયમ એટલે તમે ધ્યાન સે સુનો. ભાગવતજીનું અને 10મા સ્કંધમાં એ પાત્રનું વારંવાર જિક્ર કરવામાં આવ્યું છે, પણ એના બકીના નામથી આપણે ઓળખતા નથી. એનું નામ બીજું છે, પૂતના, કે જે ભગવાનને સ્તનપાન કરાવવા માટે આવી અને ભગવાનને મારવા માટે આવી. એનું નામ શું હતું? બોલો. પૂતના. પણ ભાગવતમાં વિદ્વાનો એમ કહે કે એનું સાચું નામ હતું બકી. શું નામ હતું એનું? બકી. હવે આપણને એમ થાય કે બકીયાનું શું કામ નામ હતું? તેમ કે બકાસુરની બેન હતી. એટલે આપણે ગુજરાતીમાં કહીએ ને, બકાની બેન બકી. ઓહો બકીયમ સ્તન કાલ કૂટમ. હા, અહો બકીયમ સ્તન કાલ કૂટમ જિહ્વાશયા પાય દપ્ય સાધ્વી. ઓહો બકીયમ સ્તન કાલ કૂટમ. બકી એ બકાસુરની બેન હતી, પણ એનું બીજું નામ હતું પૂતના. ભગવાનને સ્તનપાન કરાવવા માટે આવી, ભગવાનને મારવા માટે આવી, પોતાના સ્તન પર ઝેર લગાવીને આવી. છતાં પણ અમારા વિદ્વાનો એમ કહે કે આવી છે મારવા, અને એનું મૃત્યુ પણ થયું. પણ એમ કહેવાય કે ભગવાન નારાયણ એને કેવી ગતિ આપી કે જે ગતિ માં દેવકીને આપી, જે ગતિ યશોદાને આપી, એ જ ગતિ પૂતનાને આપી છે સાહેબ. મારે એને પણ તારે, બસ આનું નામ ભગવાન કૃષ્ણ છે સાહેબ. મારો ભગવાન બહુ દયાળુ છે. હા, જે ઘરમાં દીવો અગરબત્તી નથી કરતા, શું એના ઘરમાં, એના ખેતરમાં વરસાદ નથી પડતો? જે ભગવાનનું નામ નથી લેતા, શું એને મારો ભગવાન નથી જીવાડતો? એના વિરોધ કરનારને પણ મારો પરમાત્મા જીવાડે છે સાહેબ. ભગવાન કેટલો દીન દયાળુ છે સાહેબ. ભગવાન સુખદેવજી બહાર આવ્યા અને આખીર શિષ્યો દ્વારા ભગવાન વ્યાસજી સુધી પહોંચી ગયા છે. અને ભગવાન વ્યાસજી પહોંચ્યા પછી પિતા અને પુત્રનું મિલન થયું અને ભગવાન વેદમ વ્યાસજીએ સુખદેવજી મહારાજને શ્રીમદ ભાગવતજીનું અધ્યયન કરાયું. અને અધ્યયન કરી લીધા પછી સુખદેવજી મહારાજે નિર્ણય કર્યો કે આ કથા જ્યાં સુધી મને કોઈ પાત્ર નહીં મળે ત્યાં સુધી નહીં કરું. કથા સાંભળવા માટે પણ પાત્રતા જોઈએ. વ્યક્તિએ પાત્ર બનવું પડે છે. કથા એ કોઈ નાની છૂની વસ્તુ નથી સાહેબ. હા, તમે પાત્ર બની જાઓ. અને આજે મને કહેવાય દો કે તમારા બદેલી ગામની અંદર આ 7 દિવસ માટે ભાગવત રૂપી જ્ઞાન ગંગા આવી છે. મેરે ભાઈ બહેન, તાકાત લગાવો, ડૂબકી મારો. આ ગંગા હે. आप अंदर डुबकी लगाओ. विद्वानो एम के जो ताकत न होय तो डुबकी न लगाओ तो कई नहीं, पण किनारे बेसीने नाई लो. અને એટલી શક્તિ ન હોય તો હાથ પગ ધોઈ લો. એટલી તાકાત ન હોય તો એનું આચમન કરી લો. અને એટલી તાકાત ન હોય ને તો ખેલા એને પાણીમાં હાથ બોળી અને માથા પર છાટા નાખી દો તો પણ તમે પવિત્ર બની જશો સાહેબ. આ ગંગા છે.
ને આ ભાગવત રૂપી ગંગા ક્યાં જાય ત્યાં ન જાય. તમારા પુણ્યનો ઉદય થાય, તમારા પિતરોના આશીર્વાદ ઉતરે, અને ખરા અર્થમાં તમારા હૃદયની અંદર ભગવાન પ્રત્યેની પૂર્ણ અનુકંપા જાગે ત્યારે એકવાર શ્રીમદ ભાગવત તમારા ગામમાં આવે છે સાહેબ.